અને આજના સમયમાં ઘણા બધા બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, એને ઘણા મોબાઈલને એનો શોખ હોય, તો મોબાઈલ માટે પોતાના મા બાપને બ્લેકમેલ કરે, એને જીદ કરે કે મને મોબાઈલ આપો, નકર હું ભણીશ નહીં, ખાઈશ નહીં. એવી રીતના ઘણી રીતે મા બાપને ટોર્ચર પણ કરતા હોય છે. એક મારી પાસે સમાચાર જોતા વિડીયો આવ્યો હતો કે ગરીબ ઘરનો છોકરો હતો, એ કોલેજમાં ભણતો હતો. એના મિત્રએ આઈફોન લીધો એટલે એને જીદ પકડી કે મારે આઈફોન લેવો છે. એટલે ઘરે આવ્યો, ઘરે એના મા બાપને કીધું કે પપ્પા મારે આઈફોન લેવો છે. એટલે એના પપ્પાએ કીધું બટા અત્યારે પરિસ્થિતિ આપણી નથી, આપણે સમય જતા લેશું. એટલે એને ખાવા પીવાનું બંધ કરી દીધું, પોતાને રૂમમાં પૂરી દીધો. 2 દિવસ સુધી એ રૂમમાં રહ્યો. પછી એના પપ્પાને દયા આવી કે બટા તારે મોબાઈલ લેવો છે તો 10,000 નો મોબાઈલ તને લઈ દઉં. એટલે એને કીધું ના મારે તો આઈફોન જ લેવો છે, આઈફોન લેવો છે એમ કીધું. એટલે એ કે સારું હું તને લઈ દઉં. એટલે એનું ઘર હતું એને ગીરવી મૂકીને છોકરાને આઈફોન લઈ દીધો. હવે મોબાઈલ નો ઉપયોગ શું? જો મોબાઈલ નો સદુપયોગ કરીએ તો એ દેવ છે, અને જો એનો દુરુપયોગ કરીએ તો એ દાનવ છે. સદુપયોગ એટલે શું? તો આપણું જે એજ્યુકેશનમાં મોબાઈલ ઉપયોગ થાય તો એ દેવ કહેવાય. અને અત્યારે ઓનલાઈન યુટ્યુબ દ્વારા ઘણી બધી કથાઓ થતી હોય, કીર્તનો થતા હોય, એ મોબાઈલ દ્વારા સાંભળો, ભગવાનનું કીર્તન થાય તો એ આપણા ઉપયોગમાં આવ્યો કહેવાય.